હેલો ગાઈસ, સ્વાગત છે તમારા નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે। તો આજે આપણે વાત કરીએ તમે પણ વોટ્સઅપમાં ઓનલાઈન હોય છતાં પણ ઓફલાઈન કઈ રીતે દેખાઈ શકો છો। તો વિડીયો બહુ મસ્ત થવાનો છે, છેલ્લે સુધી વોચ કરજો। અને હા, જો આ ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો। તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યો કે ચાલો ચાલુ કરી દઈએ વિડીયો। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। વોટ્સઅપ એપ્લિકેશન ઓપન થઈ જાય, ઉપર તમને 3 લાઇન દેખાશે, તેની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। અહીંયા તમને 3 લાઇન દેખાશે, એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તો આપણે એના ઉપર ક્લિક કરી લઈએ। એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને સેટિંગનું ઓપ્શન દેખાય છે, અહીંયા તમને સેટિંગનું ઓપ્શન દેખાશે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તો આપણે એના ઉપર ક્લિક કરી લઈએ। એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનું ઇન્ટરફેસ દેખાશે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમને એક પ્રાઇવસીનું ઓપ્શન દેખાશે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ। આની ઉપર ક્લિક કરશો એટલે હવે તમારે લાસ્ટ સીન એન્ડ ઓનલાઈન એવું ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। અહીંયા હું તમને બતાડી દઉં, લાસ્ટ સીન અને ઓનલાઈન એનું ઓપ્શન તમને દેખાશે, તો એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ। તો આની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનું ઇન્ટરફેસ। પછી તમારે ધ્યાનથી હવે જોજો, હવે શું છે, એવરીવન એટલે બધાને તમે દેખાશે કે તમે ક્યારે ઓનલાઈન થયા છો અને ક્યારે ઓફલાઈન થયા છો। એવરીવન હશે એટલે બધાને દેખાશે। અને માય કોન્ટેક્ટમાં તમે ઓકે કરશો બીજા નંબરનું ઓપ્શન્સમાં, એટલે તમારા જે કોન્ટેક્ટમાં હશે, જેના નંબર તમારા સેવ હશે, તેને જ તમે ઓનલાઈન થશો ત્યારે દેખાશો। ઓનલાઈન ઓફલાઈન થાવ ત્યારે એને દેખાશે। પછી ત્રીજું ઓપ્શન છે માય કોન્ટેક્ટ એક્સપેક્ટેશન, એટલે માની લો કે તમારા આમાંથી કોઈ પણ ફ્રેન્ડને તમારે સિલેક્ટ કરી લેવાનું। માની લો કે આપણે આ એક ફ્રેન્ડને સિલેક્ટ કરી લીધો છે, તો એ શું થશે કે તમે જ્યારે પણ ઓફલાઈન ઓનલાઈન થશો તો એને ખબર નહીં પડે કે તમે ઓફલાઈન થઈ ગયા અને ક્યારે ઓનલાઈન થઈ ગયા। તો એવી રીતના તમે જેટલાને સિલેક્ટ કરશો એટલાને ખબર નહીં પડે કે તમે ઓફલાઈન થઈ ગયા, ક્યારે ઓનલાઈન થઈ ગયા। તો એવી રીતનું છે। તો આપણે બેક થઈએ અને હવે આ લાસ્ટ છે નો બોડી, એટલે આ ઓપ્શન તમે સિલેક્ટ કરશો તો કોઈને પણ દેખાશે નહીં કે તમે ક્યારે ઓનલાઈન થયા છો અને ક્યારે ઓફલાઈન થયા છો, એ કોઈને દેખાશે નહીં। અને અહીંયા ઓપ્શન છે એક તમને બતાવી દઉં છું, એને પણ તમારે સેમ એઝ અ લાસ્ટ સીન એને પણ તમારે ક્લિક કરી લેવાનું છે ત્યાં પણ, એટલે કોઈને પણ દેખાશે નહીં કે તમે ક્યારે ઓનલાઈન થઈ ગયા છો અને ક્યારે ઓફલાઈન થયા છો। તો આવી રીતના તમે ઓનલાઈન હશો તો પણ ઓફલાઈન દેખાશે।